ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિમાં આજે છેલ્લા ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ। મિત્રો આ ટોપિક નવો નથી, પહેલા તો આટલું ધ્યાનથી સમજી લો કે આ ટોપિક આજ પાઠમાં આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, એનો એ જ છે, ફક્ત અલગથી એના ભાગ પાડ્યા છે। જેમ કે હું તમને કહું, તમે જાણો છો કે લિંગી પ્રજનન કરતી જે વનસ્પતિઓ છે એમના જીવન ચક્ર દરમિયાન બે અવસ્થાઓ આવતી હોય છે। આ બે અવસ્થાઓ કઈ? તો એક અવસ્થા છે જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા, અને બીજી અવસ્થા છે બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા। આ અવસ્થા એકાંતરે સર્જાય છે। ધારો કે પહેલા જન્યુજનક હોય તો ત્યાર પછી બીજાણુજનક, પાછી જન્યુજનક। જો માની લો કે પ્રથમ બીજાણુજનક હોય તો ત્યાર પછી જન્યુજનક આવે અને પાછી બીજાણુજનક આવે। આમ વારાફરતી સર્જાવાની જે ઘટના છે એને આપણે એકાંતર જનન કે એકાંતરણ કહીએ છીએ। આ વનસ્પતિનું જીવન ચક્ર થયું। હવે વનસ્પતિના જુદી જુદી વનસ્પતિઓના વિશે વાત કરીએ તો જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના જીવન ચક્રોની ભાત જોવા મળે। આ જીવન ચક્રો મહત્વના ત્રણ પ્રકારના છે। એકવિધ જીવન ચક્ર, યાદ રાખજો મિત્રો, અહીંયા મેં લખ્યું છે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર। એક દ્વિવિધ જીવન ચક્ર બંને પ્રકારનું મધ્યસ્થ। હવે આ જીવન ચક્રની વાત કરવી છે તો તમારે ફક્ત ને ફક્ત આટલું યાદ રાખવાનું છે કે અગાઉ આપણે એકાંગી અને દ્વિઅંગી ભણી ગયા। મિત્રો તમે જાણો છો કે એમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, એકકીય હતી। એવું જે જીવન ચક્ર છે એ એકવિધ જીવન ચક્ર કે જેમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે। યાદ રાખજો, બહુકોષીય। પણ એનાથી તમે આગળ જઈને વાત કરો, અનાવૃત બીજધારી વનસ્પતિ, સાયકસ, એફ્રિડા, નીટમ, મોરપંખ, આવૃત બીજધારી વનસ્પતિ તમે ધતુરો કે કોઈ પણ વનસ્પતિ લઈ શકો। અને ફ્યુકસ નામની એક લીલ આ અપવાદ છે, ફ્યુકસ નામની લીલ, આ બધામાં દ્વિવિધ જીવન ચક્ર જોવા મળશે। એનો મતલબ એ થયો કે ત્યાં બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા મુખ્ય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે। અને બીજાણુજનક અવસ્થા પોતે દ્વિકીય હતી, દ્વિકીય અવસ્થાથી શરૂઆત થઈ છે, એ જ પ્રભાવી છે અને માટે એને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય। અહીંયા આપણે જોયું કે એકકીય જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા એ મુખ્ય પ્રભાવી હતી, પણ એકકીય હતી માટે એને એકવિધ જીવન ચક્ર કહેવાય। અને ત્યાર પછી આપણે એકવિધ અને દ્વિવિધનું મિશ્રણ જોઈશું। મિત્રો ચાલો હવે શરૂઆત કરીએ છીએ। બહુ સરળ ટોપિક છે, ધ્યાનથી સમજજો। આ બધી જ બાબતોનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો, ફક્ત તમારે એની જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાની જ વાત કરવાની છે। ઇવન એ લીલ હોય, દ્વિઅંગી હોય કે પછી ત્રિઅંગી, અનાવૃત કે આવૃત, ચાલો એ ધ્યાન રાખો। વનસ્પતિમાં જીવન ચક્રો અને એકાંતર જનનની ઘટના। વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષો, એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષો સમવિભાજન કરી શકે છે। જો એકકીય કોષ હોય તો એ પણ સમવિભાજન કરી શકે અને દ્વિકીય કોષ પણ સમવિભાજન કરી શકે છે, સંખ્યામાં વધી શકે છે। હવે આ મહત્વનો પોઈન્ટ છે, બુકની અંદર આડાઅવળા મુદ્દાના કારણે તમને બહુ ઝડપથી ખ્યાલ નહીં આવે મિત્રો, માટે અહીં જરા ધ્યાન રાખજો કે જે વનસ્પતિનો દેહ એકકીય છે, જેમ કે દ્વિઅંગી વનસ્પતિનો દેહ એકકીય હતો, આ એકકીય વનસ્પતિ દેહ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરશે। કેમ કે દેહ એકકીય હતો, એ સમવિભાજન કરશે, અર્ધીકરણ થવાનું નથી અને પરિણામે એમના જન્યુઓ પણ સમવિભાજનથી એકકીય બનવાના છે। અને આવો એકકીય જે જન્યુઓ હતા એ શું કરશે? ફરી વાનસ્પતિક દેહ સર્જશે, એ પાછો એકકીય જ હશે, જન્યુ ઉત્પન્ન કરનારો જન્યુજનક હશે। એટલે લખ્યું છે કે આ એકકીય દેહ જે ઉત્પન્ન થવાનો એ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે। ચલો આ મુદ્દાને સાઈડ પર રાખો મિત્રો, આને બાજુમાં રાખો। હવે એના પછી તરત જ તમે આ મુદ્દો લઈ શકો।
એકકીય વનસ્પતિ દેહમાં શું ઘટના બની? એકકીય વનસ્પતિ દેહ સંવિભાજન દ્વારા જન્યુઓ તો ઉત્પન્ન કરે છે. આ જન્યુઓ કેવા બને? એકકીય. હવે એકકીય જન્યુઓનું ફલન થવાથી શું બને છે? ફલિતાંડ. આ ફલિતાંડ બને. તમે અહીં જોઈ શકો છો મિત્રો કે આ જોજો એકવિધ જીવન ચક્રમાં હું તમને કહીશ કે જન્યુજનક અવસ્થા એકકીય છે. તે એકકીય નર અને એકકીય માદા જન્યુ ઉત્પન્ન કરશે. એનું ફલન થાય છે. દ્વિકીય યુગ્મન જ ફલિતાંડ બને છે. તો જુઓ હવે આ જે ફલિતાંડ છે, આ ફલિતાંડ બની જોજો, એ ફલિતાંડનું તરત જ અર્ધીકરણ થઈ જાય છે અને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. આ બીજાણુ અંકુરિત થઈ અંકુરણ પામીને ફરી પાછા જન્યુજનક અવસ્થા બનાવે છે. ચલો આટલે સુધીની વાત થઈ. જેનો વાનસ્પતિક દેહ એકકીય હતો એનું જીવન ચક્ર એકવિધ પ્રકારનું યાદ રાખજો. હવે વિચારો મિત્રો કે જો દ્વિકીય વનસ્પતિ હોત, જેમ કે આ બીજાણુજનક મુખ્ય દ્વિકીય હોત, તો શું ઘટના બને છે? આ દ્વિકીય વનસ્પતિઓ છેવટે તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુજનન કરશે. જન્યુજનનની ક્રિયા દ્વારા નર અને માદા જન્યુ ઉત્પન્ન કરશે. સ્ત્રીકેસર અને પુંકેસર વગેરેમાંથી ફલન થઈને ફલિતાંડ બનવાનું. અને આ જે ફલિતાંડ છે એનું અર્ધીકરણ ન થતા વારંવાર સંવિભાજન થઈ પાછો દ્વિકીય બહુકોષી બીજાણુજનક દેહ સર્જાય છે. તો આ વાત કરી છે, અહીંયા જોઈ શકો છો કે ફલન બાદ ફલિતાંડનું સંવિભાજન થઈ દ્વિકીય બીજાણુજનક દેહ ઉત્પન્ન થાય છે. ચલો મિત્રો, લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓના જીવન ચક્ર દરમિયાન બે અવસ્થાઓ, જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક દ્વિકીય અવસ્થા વચ્ચે એકાંતર જનનની ઘટના થાય છે. વારાફરતી સર્જાવાની ક્રિયા થાય છે. વિવિધ વનસ્પતિઓના જીવન ચક્રની વિવિધ ભાતો આપણે વાત કરીએ તો એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર એમ ત્રણ પ્રકાર છે. ચલો આપણે એકવિધ જીવન ચક્રની વાત કરીએ છીએ. એની આકૃતિ છે, આકૃતિ યાદ રાખવાની છે. સર્વપ્રથમ મિત્રો યાદ રાખો કે એકવિધ જીવન ચક્ર એટલે શું? જેનો દેહ એકકીય છે અને એકકીય દેહ અહીંથી શરૂ થઈ જજો. આ એકકીય દેહ જન્યુજનક છે. મોટો ભાગ એટલે પ્રભાવી અવસ્થા કઈ થઈ? જન્યુજનક. અને બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા થોડાક સમય માટે આવી છે એટલે બીજાણુજનક અવસ્થા કેવી છે? ગૌણ. જ્યારે જન્યુજનક અવસ્થા કેવી છે? મુખ્ય. એમ પણ કહી શકાય કે જન્યુજનક દેહ તો બહુકોષીય છે જ, એકકીય હતો અને ઘણા બધા કોષોનો બનેલો, પણ અહીંયા જે યુગ્મન જ બને છે ફલિતાંડ, એ વારંવાર વિભાજન નથી પામતો, પણ એ એક જ કોષનો બનેલો જે ફલિતાંડ હતો એનું તરત જ અર્ધીકરણ થઈ એકકીય બીજાણુ બની જાય છે. એટલે ટૂંકમાં બીજાણુજનક અવસ્થા ફક્ત એક કોષ પૂરતી જ મર્યાદિત છે. આવા જીવન ચક્રને આપણે કેવા પ્રકારનું જીવન ચક્ર કહીશું? એકવિધ. આટલું યાદ રાખવું છે કે જેમાં જન્યુજનક અવસ્થા જે એકકીય હતી એ મુખ્ય હોય, બહુકોષીય હોય, પ્રકાશ સંશ્લેષી હોય, પ્રભાવી હોય, અને બીજાણુજનક અવસ્થા એક જ કોષની બનેલી દ્વિકીય હોય અને એ ગૌણ છે, બીજાણુજનક પર આધાર રાખે છે પોષણ માટે. તો તે જીવન ચક્ર એકવિધ જીવન ચક્ર કહેવાય. શામાં જોવા મળે છે? વોલ્વોક્સ, સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ જેવી લીલની અંદર એકવિધ જીવન ચક્ર જોવા મળે છે. ચાલો જોઈ લઈએ. બીજાણુજનક પેઢી ફક્ત જુઓ, આ બીજાણુજનક એટલે બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. એક જ કોષની બનેલી છે આ ફલિતાંડ. તે મુક્તજીવી બીજાણુજનક નથી, એટલે મુક્તજીવી નથી, સ્વતંત્રજીવી નથી. પોષણ માટે એને જન્યુજનક પર આધાર રાખવો પડે છે. ફલિતાંડનું અર્ધીકરણ થાય છે, જોઈ શકો છો, અને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. આ એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજિત થઈ અને બહુકોષી જન્યુજનક દેહ ફરી નિર્માણ કરે છે. જે મુક્તજીવી છે આ જન્યુજનક અવસ્થા, પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે અને મુખ્ય છે, માટે આવા જીવન ચક્રને આપણે એકવિધ જીવન ચક્ર કહીશું. ચાલો મિત્રો, હું દ્વિવિધ જીવન ચક્રની વાત કરું છું. દ્વિવિધ જીવન ચક્રમાં મહત્વનો મુદ્દો એ છે કે મુખ્ય અને પ્રભાવી અવસ્થા બીજાણુજનક છે અને કેવી છે? દ્વિકીય. માટે એક શું કહેવાશે? દ્વિવિધ જીવન ચક્ર.
આવું દ્વિવિધ જીવનચક્ર અનાવૃત બીજધારીઓ, આવૃત બીજધારીઓ અને અપવાદ રૂપે એક લીલ છે ફ્યુકસ લીલમાં પણ જોવા મળે છે. બીજાણુજનક અવસ્થા જો મુખ્ય છે અને જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા થોડા સમય માટે આવે છે એટલે ગૌણ છે. હવે અહીંયા યાદ રાખો કે દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી અવસ્થા છે, પ્રકાશ સંશ્લેષી અવસ્થા છે, સ્વતંત્ર છે. જ્યારે જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય, એક કોષનો બનેલો કાં તો પછી થોડુંક યુગ્મન જ બન્યું હોય તો યુગ્મન જ પછી સહેજ વિભાજન થયું હોય તો દ્વિકીય ફલિતાંડ સર્જાયો હોય. ટૂંકમાં એકલ કે થોડાક કોષીય અને n અવસ્થાવાળો એટલે એકકીય હોય છે. ચાલો આટલે સુધીની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરવી છે કોની? એક દ્વિવિધ જીવનચક્ર. મિત્ર, આનો મતલબ એવો થાય કે તમારે એકવિધ એટલે તમે જોયું એમ આગળનું જીવનચક્ર, દ્વિવિધ જેમાં મુખ્ય બીજાણુજનક અવસ્થા હોય એવું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિઅંગી વનસ્પતિઓ, એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને દરિયાઈ ઘાસ. આ એક્ટોકાર્પસ લીલ છે, પોલિસાયફોનિયા લીલ અને દરિયાઈ ઘાસ જેવી જે વનસ્પતિઓ છે એમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. મિત્રો, એનો એકદમ સાદો અર્થ એ થાય કે અહીંયા બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય છે અને જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા જે એકકીય છે. આ બંને અવસ્થા બહુકોષીય છે. બંને અવસ્થા બહુકોષીય અને લગભગ બંને અવસ્થા એક સરખો સમય ટકતી હોય છે. જેટલી ધારો કે બીજાણુજનક અવસ્થા જેટલો સમય ટકે લગભગ એટલો જ અવસ્થા જન્યુજનક અવસ્થા પણ ટકતી હોય છે. તો અહીંયા મેં આ બાબતને ત્રિઅંગીઓમાં સમજાવી હતી. કેવી રીતે મિત્રો? યાદ રાખો કે ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા હતી આમ તો બીજાણુજનક અવસ્થા, બહુકોષીય હતી. બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા હતા. બીજાણુધાની બીજાણુ પર્ણ પર ઉત્પન્ન થતી હતી. લઘુ અને મહાબીજાણુના અંકુરણ દ્વારા તમને ખબર છે એકકીય દેહ ઉત્પન્ન થતો હતો. નાનો ચપટો, અસ્પષ્ટ, પ્રકાશ સંશ્લેષી, મુક્તજીવી. અને જ્યાં સુધી એ જન્યુજનક અવસ્થાનો પૂરતો વિકાસ નહોતો થતો ત્યાં સુધી જન્યુજનક અવસ્થા ટકતી હતી. એના પર લિંગી પ્રજનન અંગો સર્જાતા હતા. સ્ત્રી અને નર અને માદા જન્યુધાનીઓ સર્જાતી હતી. એમાંથી નર અને માદા જન્યુઓ બનતા હતા. એટલે ટૂંકમાં એ તબક્કો પણ લાંબો સમય ચાલ્યો. બહુકોષીય હતો, એ પણ પ્રભાવી હતો અને એ પણ પ્રકાશ સંશ્લેષી હતો. બીજાણુજનક અવસ્થા તો સ્વયંજીવી છે જ, પ્રકાશ સંશ્લેષી છે. ટૂંકમાં જેટલો સમય લગભગ બીજાણુજનક અવસ્થા ટકે છે એટલો જ સમય જન્યુજનક અવસ્થા ટકે છે. અહીંયા આ પણ મુખ્ય નથી. લગભગ બંને એક સરખા પ્રભાવી છે. એના આધારે આપણે એને એકવિધ જીવનચક્ર કહીશું. હવે અહીંયા લખેલો છે જો ટોપિક કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ દાખવે છે. આવી મધ્યસ્થી, ન તો મુખ્ય બીજાણુજનક ન મુખ્ય જન્યુજનક, પણ અહીંયા જન્યુજનક અને બીજાણુજનક લગભગ સરખા હિસ્સામાં પ્રભાવી હોય એવી સ્થિતિ દાખવે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. હવે જોજો, પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવું શુકાય કે જે સીધું હોઈ શકે એવો તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. યાદ રાખો, એકકીય જન્યુજનક દ્વારા એ પણ પ્રકાશ સંશ્લેષી હશે, સુકાઈ શકશે. સીધો દ્વિઅંગી મળી ગયા છો તમે કે જન્યુજનક અવસ્થા કેવી છે. મોસ વગેરેમાં સીધો તબક્કો, પ્રકાશ સંશ્લેષી, સ્વતંત્ર, આ બધું જોતા હતા. અને હવે જોજો, આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણપણે કે અપૂર્ણપણે નિર્ભર કરતી ટૂંક જીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. તમે જોયું કે દ્વિઅંગી વનસ્પતિનું લખાણ લખેલું છે. ખરેખર તો મિત્રો યાદ રાખજો કે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે, સુકાઈ સ્વરૂપની છે, દેહ સીધો ટટ્ટાર હોઈ શકે અને એકકીય છે. પણ જ્યારે એમાંથી બીજાણુજનક અવસ્થા નિર્માણ પામે છે ત્યારે બીજાણુજનક અવસ્થા પોષણ માટે જન્યુજનક અવસ્થા પર આધાર રાખે છે, કાં તો સંપૂર્ણ રીતે કે અપૂર્ણ રીતે. અને એ જન્યુજનક અવસ્થા કેવી હશે? એ બીજાણુજનક અવસ્થા ટૂંકજીવી હશે, બહુકોષીય હશે, બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. તો ટૂંકમાં મિત્રો આ વાત દ્વિઅંગીની થઈ. હવે જોજો, બધી જ દ્વિઅંગી વનસ્પતિમાં આ પ્રકારની વાત જોવા મળે છે. દ્વિકીય બીજાણુજનક અવસ્થા, ત્રિઅંગીમાં શું હતું? દ્વિકીય બીજાણુજનક અવસ્થા પ્રભાવી હતી, સ્વતંત્ર હતી, પ્રકાશ સંશ્લેષી, વાહક પેશીધારી ધરાવતી હતી. એના દ્વારા એનો દેહ રજૂ થાય છે.
અહીંયાથી વાક્ય રચના જોઈશું. છેલ્લો મુદ્દો, તે પણ બહુકોષી હોય, મૃતોપજીવી, સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતી, સ્વતંત્ર હોય પરંતુ ટૂંકજીવી એવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. ત્રિઅંગીઓમાં તમારે લખવાનું, આનું લખાણ શું લખવાનું? દ્વિઅંગીનું લખાણ લખી નાખવાનું પહેલા, દ્વિઅંગીનું જીવનચક્ર, અને પછી ત્રિઅંગીનું જીવનચક્ર લખવાનું. ત્રિઅંગીમાં તમને ખબર છે જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા ટૂંકજીવી હતી અને આવી ભાત એકવિધ જીવનચક્ર તરીકે, એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખાય છે. મિત્રો અહીંયા આકૃતિ તમને સમજાવી દઉં છું કે અનાવૃત, આવૃત અને પ્યુકસમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે દ્વિકીય. અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. લઘુ અને મહાબીજાણુ જે નર અને માદા જન્યુ ઉત્પન્ન કરશે એટલે જન્યુજનક અવસ્થા થઈ આટલી. એનાથી યુગ્મન જ દ્વિકીય ફલિતાંડ બન્યું છે. એ ફલિતાંડ ફરી બહુકોષીય બીજાણુજનકમાં ફેરવાય, એ દ્વિકીય હોય. અહીંયા મુખ્ય અવસ્થા દ્વિકીય એવી બીજાણુજનક છે, ગૌણ અવસ્થા એકકીય એવી જન્યુજનક છે. આવું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર કહેવાય. અહીંયા દ્વિકીય બીજાણુજનક અવસ્થા જો બહુકોષી છે, અર્ધીકરણ થયું, એકકીય બીજાણુ ઉત્પન્ન થયા, લઘુ અને મહાબીજાણુ, એનાથી નર અને માદા જન્યુઓ બન્યા છે. જન્યુઓનું જોડાણ થયું, યુગ્મન જ બન્યું છે. જોજો આ યુગ્મન જ, આ યુગ્મન જ ફરી બહુકોષીય રચના. ટૂંકમાં આ પણ બહુકોષીય રચના, આ પણ બહુકોષીય રચના. લગભગ એનો અવધિ પિરિયડ જે છે એ પણ સરખો છે. આ પ્રકારની વાતને આપણે શું કહી શકીએ? એકવિધ જીવન, એક દ્વિવિધ જીવન ચક્ર. તો ચાલો મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 3 ને પૂરું કરીએ છીએ. ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું. ત્યાર પછીના ચેપ્ટરની આપણે ચર્ચા કરીશું અગાઉના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં, કે જે ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. જેમ આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો હતો એવો જ અભ્યાસ આપણે પ્રાણી સૃષ્ટિ વિશે પણ કરવાના છીએ. અસ્તુ.